સુરતની સરકારી શાળામાં આવતીકાલથી શરૂ થનાર નવું શૈક્ષણિક સત્ર મિશન એડમિશન અંતર્ગત એક નવો ટ્રેન્ડ જોઈ શકાય છે કે જ્યાં પહેલા વાલીઓ પોતાના બાળકના ભવિષ્ય માટે ખાનગી શાળાઓની બહાર લાંબી લાઈનો લગાવતા હવે એ જ લાઈનો સરકારી શાળાઓની બહાર જોવા મળી રહી છે। આ વર્ષે ખાસ કરીને કેટલીક મશહૂર સરકારી શાળાઓમાં 500 બેઠકો માટે આશરે 5000થી વધુ વાલીઓએ એડમિશન માટે અરજી કરી છે। એડમિશન માટે લાઈનમાં ઊભા વાલીઓ કહે છે કે આજકાલની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ઘણી આગળ વધી ગઈ છે। બાળકોને એનસીઈઆરટી આધારિત અભ્યાસક્રમ, ક્વોલિફાઈડ શિક્ષકો અને વિવિધ સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓનો લાભ મળી રહ્યો છે। જ્યાં ખાનગી શાળાઓમાં નર્સરીથી ધોરણ 8માં અંદાજે 25000થી વધુ ફી લેવામાં આવે છે, ત્યાં સરકારી શાળાઓમાં મફત સંપૂર્ણ શિક્ષણ મળે છે। ત્યારે આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ જેમ કે મિડ ડે મીલ, સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો અને સ્કૂલ બેગ જેવી સુવિધાઓ પણ વાલીઓ માટે આકર્ષણ બની છે। એક વાલી શ્રીમતી અનુજા પટેલ કહે છે કે મારું બાળક ગયા વર્ષે ખાનગી શાળામાં હતું, પરંતુ ખર્ચ વધુ અને પરિણામ ઓછું મળતા અમે સરકારી શાળામાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે। અહીંના શિક્ષકો બાળકોની ઉજ્જવળ ભવિષ્ય માટે વધુ પ્રતિબદ્ધ લાગે છે। ત્યારે શિક્ષણવિદો માને છે કે આ પરિવર્તન માત્ર અર્થતંત્ર પર આધારિત નથી, પણ શૈક્ષણિક ગુણવત્તામાં થયેલા સુધારાનું પરિણામ છે। ઘણા સરકારી શાળાઓમાં હવે સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ્સ અને રેમેડિયલ શિક્ષણ જેવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે। જો હાલની સ્થિતિ જ રહી તો આવનાર સમયમાં સરકારી શાળાઓ માત્ર ઓછી આવકવાળા પરિવાર માટે નહીં, પણ તમામ વર્ગોના લોકો માટે પ્રથમ પસંદ બની જશે। શિક્ષણમાં જે રીતે સરકારી શાળાઓમાં શિક્ષણનું જે કદ વધતું જાય છે ને તેમાંની એક સુરતમાં માત્ર એવી શાળા છે કે જ્યાં લોકો ખાસ કરીને પ્રાઇવેટ શાળા છોડીને સરકારી શાળા તરફ વળી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ જે રીતનું શિક્ષણ છે તે આપવામાં આવી રહ્યું છે અને તેને લઈને લોકો વહેલી સવારથી 5 વાગ્યાથી જ લાઇનમાં લાગી જતા હોય છે અને એડમિશન માટેની જે પડાપડી કરી રહ્યા છે ત્યારે આપણે શાળાના પ્રિન્સિપાલ સાથે જ વાત કરીશું। સાહેબ, શું કહેશો, જે રીતે સતત શાળામાં આ રીતની ડિમાન્ડ વધી હોય અને અત્યારે તો પહેલી સવારે 5 વાગ્યાથી લોકો આવે છે એડમિશન માટે? જી, આ શાળા મહારાજા કેમ્પસ તરીકે આ કેમ્પસ ઓળખાય છે। અહીંયા શાળા ક્રમાંક 334, 346 અને 355 3 શાળાઓ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત વિદ્યાભારતી માર્ગદર્શિત આ શાળા છે। શિક્ષણ માટે ખૂબ જરૂરી છે તો એ બાળકોની કેળવણી છે। આપણે કોઈ પણ મહાપુરુષને વાંચીએ તો પણ આપણને ધ્યાનમાં આવશે કે માત્ર અને માત્ર ડિગ્રી મળી જાય અથવા તો સારા માર્ક્સ મળી જાય એટલે બાળકનું શિક્ષણ થઈ જતું નથી। અહીંયા આ કેળવણીલક્ષી કાર્યક્રમો થાય છે અને અહીંયા સર્વાંગીણ શિક્ષણ મળે એ માટેની તમામ પ્રવૃત્તિઓ અહીંયા જોવા મળે છે। આ શાળા સાથે વાલીઓ ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે। વાલીઓ પોતાની જ શાળામાં ને જે વર્ષમાં 2 થી 3 વખત શાળાની સમૂહ સફાઈમાં પણ હોય છે। દરરોજ 15 થી 20 માતા બહેનો માતૃવાત્સલ્ય યોજનામાં બાળકોને ભોજન પીરસવા આવે છે। તમામ બાળકો ભોજનનો લાભ લે છે। સામાજિક સમરસતા જોવા મળે છે। રામહાટ, સુદામા સાયકલ યોજના જેવી પ્રવૃત્તિઓથી બાળકોમાં પ્રામાણિકતા, અન્યને સેવા કંઈક આપવી જોઈએ એવો ભાવ પણ પ્રગટ થાય છે। એટલે જીવનલક્ષી શિક્ષણ જે અહીંથી જો બાળકોને કરવામાં આવે છે એની જે ઘડતર, એમને કારણે વાલીઓનો ખૂબ વિશ્વાસ છે આ શાળા પર છે। અને મારે આપને કહેવું જોઈએ કે અહીંયા સર ટીચરને પણ દીદી ગુરુજી કહેવામાં આવે છે અને તમામ શિક્ષક મિત્રો જે છે, તમામ દીદી ગુરુજીઓ છે, એનું સમર્પણ પણ ખૂબ છે। અહીંયા કોઈ બેલ ટુ બેલ કામ નથી કરતા, પણ આ મારું બાળક છે, નવા રાષ્ટ્રના નિર્માણ માટે મારી કંઈક જવાબદારી છે, આ ભાવ સાથે તમામ દીદી ગુરુજી છે એ કામ કરે છે। અને ભૌતિક સુવિધા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર પૂરેપૂરી ઊભી કરી દે છે। સ્માર્ટ રૂમ સાથે તમામ સગવડ અહીંયા જોવા મળે છે। સાહેબ, ગત વર્ષ કરતાં આ વખતે કઈ રીતનું વેઇટિંગ છે? કારણ કે લોકોને મોટાભાગે એડમિશન ન મળે પોતાના બાળકનું ત્યારે નિરાશા થતી હોય, અત્યારે કઈ રીતનું વેઇટિંગ છે અને કઈ રીતે હવે એડમિશનની પ્રક્રિયા અપાય? અમે અહીંયા વ્યવસ્થા જેવી ઊભી કરીએ છીએ કે અમારા એક પણ વાલી કદાચ એડમિશન ન મળે તોય નિરાશ થતા નથી। અને બીજું, આ વખતે કદાચ ગયા વર્ષ કરતાં વધારે નામ નોંધાશે એવું લાગે છે। ન મળે તો આવતા વર્ષે ફરીથી પ્રક્રિયા કરે છે। એટલે એવા પણ વાલીઓ જોવા મળે છે કે ગુરુજી મને એડમિશન મળે કે ન મળે એ બહુ ચિંતા નથી, પણ અહીંયા કંઈ કામ હોય તો હું આ ફોટોગ્રાફીનું કામ કરું છું, હું પ્લમ્બિંગ કામ કરું છું, મને ચોક્કસ કહેજો। મેં વાત કરી એમ કે આ શાળા સમાજની શાળા છે એવું આપણે પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ। એટલે ખૂબ સારી રીતે વાલીઓ જોડાયેલા છે અને અત્યારે આ 7 વર્ષની અંદર એક પણ પ્રસંગ એવો ક્યારેય બન્યો નથી કે જેમાં કંઈક સંઘર્ષ થયો હોય। કાયમ માટે મદદ મળી છે। બિલકુલ, આપણે કેટલાક વાલી સાથે પણ વાત કરીશું। શું કહેશો, તમે તમારા બાળકનું એડમિશન લેવા આવ્યા છો અહીંયા, શા કારણે આ શાળામાં લોકો મોટાભાગે પ્રાઇવેટમાં જતા હોય, તમે સરકારી શાળા તરફ કેમ વળ્યા છો?
સર આ સ્કૂલનું સારું છે, ભણતર સારું છે. સરે કીધું એમ બધું ભણાવવાનું, શિક્ષકો અને ગુરુજીને બધી રીતે વ્યવસ્થિત સારું છે એટલા માટે. શું લાગે છે તમને તમારા બાળકનું એડમિશન માટે ફોર્મ ભર્યું છે, કઈ રીતની પ્રક્રિયા થઈ? પ્રક્રિયામાં આધાર કાર્ડની ઝેરોક્સ, પછી ગયા વર્ષે રિઝલ્ટની ઝેરોક્સ ને એ બધું મંગાવ્યું હતું, એ જમા કરાવ્યું છે. ડ્રો થશે, એમાં નંબર લાગે એટલે અમને બોલાવશે ફોન કરીને. શું લાગે છે તમને આ વખતે એડમિશન મળી જશે? થઈ જશે. ગયા વર્ષે ટ્રાય કરી હતી, આ વર્ષે પાછી કરી છે. બિલકુલ, તો ચોક્કસ જે રીતે લોકોએ ગયા વર્ષે ટ્રાય કરી હતી તેવા લોકો અત્યારે બીજા વર્ષે પણ પોતાના બાળકને આ શાળામાં મોકલવા માટે એડમિશનની પ્રક્રિયા અને ફોર્મ, અને ખાસ કરીને વહેલી સવારે 5 વાગ્યાથી જે લાઈન લાગે છે, એટલે કે આનું જે શિક્ષણ છે તે ઉચ્ચ શિક્ષણ છે. અને લોકો ખાસ કરીને જે બીજા આ શાળા સિવાયની વાત કરીએ તો બીજા શાળાએ પણ આ શાળામાંથી પ્રેરણા લેવી જોઈએ. અને ખાસ કરીને જે બીજી શાળાઓમાં નોકરી કરતા લોકોએ પણ આ શાળા જેવું કામ કેમ નથી કરતા તે સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે. સહયોગી સજ્જુ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.